ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જાગીને બ્રશ કરવાનું બાકી એ તો મારે રોજ ને હોય. અને ઊભી છું મસ્ત જોઉં બધા રોડ પરથી જાય કે કોણ જાય કોણ શું કરે હવામાં, કે મારી જેમ બધા ફોન લઈને ઉભા રહીએ પૈસા કર. ટાઈમ પણ થઈ ગયો છે ઓફિસે જવા માટેનો. તો હવે આપણે નીકળશું ઓફિસે જવા માટે. ચાલો નીકળીએ. તો માતાજીના દર્શન કરવા આવી ગઈ છું. હવે દર્શન કરી અને નીકળશું ઓફિસે સીધા. તો આપણે તો હવે હાલવા માંડ્યા ઓફિસે જવા માટે. રોજનું એક ને એક રૂટીન હોય મારું. તો આપણે હવે પહોંચી ગયા છીએ ઓફિસે. જો ખોટું નથી બોલતી વળી કે આ તો રોજ કહેતી હોય. પહોંચી જ ગઈ છું ફાઇનલી ઓફિસે. ઉપર જઈશ ખાઓ ખા. તો આપણે ઓફિસે પહોંચી ગયા છીએ અને પહેલું કામ કરશું આપણું સ્કિન કેર કરવાનું. સ્કિન કેર આવી રીતે હવે પેલા સ્કિન કેર કરી લઈએ, મસ્ત રેડી થઈ જઈએ, પછી આપણે આપણું કામ કરશું. તો મસ્ત સ્કિન કેર કરી લીધી સમજો. આપણે હવે બેસી ગયા છીએ મસ્ત રેડી થઈ સ્કિન કેર કરી કામે. હવે કન્ટિન્યુ 1 વાગ્યા લગી આપણે કામ કરવાનું છે કન્ટિન્યુ. પછી આપને મળશે નાનો અમથો બ્રેક. तो मैं खाना खाने जा रही हूँ. 1 बज गए. બહુ ભૂખ લાગી, બહુ એટલે બહુ મગજ ફરી જાય ને એવી ભૂખ લાગી. હાલો તો જમી લઈએ. જમવા કઢી ભાવ इंटरव्यू को कट कर दिया और उसे फ्रेम में लगा दिया ताकि ये अंकल खुश हो जाए. ओए नहीं दबो मैं बहुत खुश हूं. તો હું જમીને આવી ગઈ છું અને જમીને આવી ગઈ ને 1 કલાક થઈ જશે, નહીં અડધી કલાક થઈ જશે. તે પછી કામે કરી લીધું થોડુંક અને ઓફિસમાં કોઈ નથી, હું એકલી છું, બધા શૂટમાં ગયા છે. તો એકલા કામ કરીને બોર થાય. એક તો જમી લે ને એટલે નીંદર આવે ઉનાળાની સાલે. क्या कर सकते हैं हम, कुछ नहीं कर सकते अपन हम. ચાલ્યા રાખે. तो काम करते हैं अब हम हमारा. मिल रहे हैं थोड़ी देर में आपको. है તો ચાલો હવે તો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે હવે નીકળીએ છીએ ઘરે જવા માટે. मैं बहुत कंटाळ जाती हूँ इस ऑफिस में. इसमें ऑफिस की कोई गलती नहीं है. કાંઈ નહીં, હવે મોકલી પાવે એની રાહ જોઈ છીએ આપણે. ઘરે પહોંચી ગઈ છું અને ફ્રેશ થઈને મસ્ત બેઠી છું. હવે આપણે જમવા બેસીશું. જમવામાં મમ્મીએ બનાવ્યા છે શાક ભાખરી. તો હવે મસ્ત જમી લઈએ. ભૂખ પણ સારી રહી છે. ચાલો જમવા. તો જમી અને બેઠી છું. હવે ગરમી થાય બહુ. થોડીક વાર બહાર જવાની ઈચ્છા હે, જોઈએ મચ્છર કરશે એટલે નથી જવું. હવે एडिटिंग કરી લઈએ ને પછી સૂઈ જઈએ. कुछ नया नहीं है मेरे लाइफ में, ऐसा ही चलता है. मैं आज तो કાંઈ નવું નથી. બોરિંગ દિવસ હતો, સાવ બોરિંગમાં બોરિંગ દિવસ. તો
તો સારું, હવે આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ. આજનો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.